આજે આપણે એક બે જાદુ જોઈશું અને પછી એમાં રહેલું વિજ્ઞાન જોઈશું. મારી પાસે આ બોટલ છે. આ બોટલની ઢાંકણાની જગ્યાએ મેં શું લગાવ્યું છે? એક ફુગ્ગો. હવે ઢાંકણું છે નહીં અને હું હવા ભરું તો ફુગ્ગો હવા રોકી શકશે? બહાર નીકળશે. જુઓ, નીકળી ગઈ બહાર. ઢાંકણું છે નહીં. પણ હું જાદુ કરું અને આ ફુગ્ગો ફૂલાયેલો જ રાખું તો આપણે એને જોઈએ. ફુગ્ગો છે, જોજો. હા, હું જાદુ કરું છું અને અંદર હવા ભરું છું. નીકળે છે બી હવા? હવા બહાર કાઢી દઉં? આવું કેમ થયું? તો આ પ્લાસ્ટિકની બોટલમાં મેં અહીંયા એક નાનું કામ કર્યું છે. જ્યારે આપણે ફુગ્ગો ફૂલાવીએ છીએ ત્યારે હવા કાણામાંથી બોટલમાં પસાર થશે એટલે ફુગ્ગાની હવા બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે આપણે ફુગ્ગો ફૂલાઈ અને કાણાને આંગળી વડે દબાવી દઈશું એટલે બહારની હવા બોટલમાં દાખલ થશે નહીં અને આપણે ફુગ્ગાની હવા જે હતી એ પણ એમ રહેશે. એટલે કે બહારની હવા દાખલ થતી નથી એટલે આ ફુગ્ગા હવા બહાર નીકળતી નથી. જેવો આપણે એના પરથી હાથ હળવો કરીશું એટલે બહારની હવા બોટલમાં દાખલ થશે અને ફુગ્ગાની હવા બહાર નીકળશે. એટલે આ ફૂલેલો ફુગ્ગો આપણો પાછો આવી જશે. બરાબર? તો અહીંયા શું સિદ્ધાંત લાગ્યો? હવાનું દબાણ. પેન્સિલ જે છે એ આપણે કોઈ પણ આધાર વગર અહીંયા ગોળ ગોળ ફરે છે. દેખાય છે ને? તો આ કેમ થાય છે? તો અહીંયા મેં ચુંબકો લગાવ્યા છે અને સમાન ચુંબકો પ્રત્યે હંમેશા શું થાય? અપાકર્ષણ. એટલે એકબીજાથી દૂર જાય. એટલે અહીંયા મેં ચુંબક લગાવ્યા છે અને અહીંયા પણ પેન્સિલમાં પણ ચુંબક લગાવ્યા છે. એટલે સમાન ધ્રુવો પાસે આવે એ રીતે આપણે ગોઠવ્યા છે માટે આ પેન્સિલ હવામાં સ્થિર રહી શકે છે. કોઈ પણ વચ્ચે ત્યાં કોઈ વસ્તુ અડેલી નથી. શું લઈને આવ્યા છો કહો તમે? મારી પોતાનું નામ ચંદ્રયાન છે. આપણે જ્યારે આ સિરીઝને દબાવીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ કે ચંદ્રયાન ઉપરની તરફ ઉચકશે અને જ્યારે હું પાછું લઈ લઉં ત્યારે ચંદ્રયાન પાછું નીચું જાય છે. આપણે આ સિરીઝમાં રહેલું પાણી નળી મારફતે આ સિરીઝમાં જાય છે અને પાણીનું દબાણ પાણીના દબાણનો સિદ્ધાંત સમજાવીએ છીએ. શું બનાવીને લાયા તમે? આરી મેં સ્મોક મશીન બનાવી છે. કે રીતે કામ કરશે કહો? તો આરી જ્યારે આપણે કાગળ સળગાવીશું ત્યારે આરી અંદર જે અંદર પંખો બનાવે છે અને મોટર ચાલુ કરીશું ત્યારે પંખો ગોળ ગોળ ફરશે અને એક જગ્યાએ ધુમાડો એકઠો કરીને આટલા આવશે. એટલે કે ધુમાડો ફેલાશે નહીં. બરાબર ને? કરો. હા, એટલે બધો ધુમાડો ગ્લાસમાં એકઠો થાય છે. બતાવવાના છો? મેં બનાવી છે પાણીમાં તરતું લીંબુ. બતાવો. તો આપણે પાણીમાં લીંબુ નાખીએ તો તે ડૂબી જાય છે પણ હું તેને તરાવીશ. સરસ. કંઈક આવી રીતે. અરે વાહ. જુઓ. આવું કેમ થયું? કારણ કે મેં આમાં વધારે મીઠું નાખ્યું છે અને આમાં ઓછું. આમાં વધારે મીઠું નાખવાથી તે આના આધારે આપણે એક વસ્તુને વધારે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. આ મોટો ખૂણો છે. તમે દેખી શકો છો કે અંદર એક જ પ્રતિબિંબ દેખાય છે. જેથી હું જેમ નાનો તમે જો છો કે અંદર એ બે પ્રતિબિંબ દેખાય છે. ચલો હવે આને હજુ વધારે પ્રતિબિંબ જોવા હોય તો શું કરવાનું? તેને વધારે નાનો ખૂણો કરવાથી વધારે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. હા, ચલો. કેટલા પ્રતિબિંબ મળે અહીંયા? 3. ફરી વધારે કરીને બતાવો. તમે દેખી શકો છો હવે 4 થયા છે.
હું મારા વિના ફુગ્ગાને ફૂલાવીને બતાવીશ. બોલો કેવી રીતે હું આ ફુગ્ગામાં થોડો સોડા નાખીશ. સરસ ફુગ્ગો ફૂલ્યો. કેવી રીતે ફુગ્ગો ફૂલ્યો ભાઈ? કારણ કે એનોમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ફુગ્ગામાં જાય ત્યારે. તમે શું બનાવીને લાવ્યા છો? અમે આ ફૂલ પીકર બનાવીને લાવ્યા છીએ. આને આપણે ઊંચા ઝાડ પરથી ફ્રૂટ ઉતારવામાં કામ લાગે છે. કેવી રીતે કામ કરશો બતાવશો? આ નીચેની દોરી આપણે ખીચીશ. એક મિનિટ બતાવો. આ કંઈક આવી રીતે કામ કરે છે. આ દોરી આપણે નીચેની ખીચીએ તો ઉપરનો ભાગ પહોળો થાય છે અને તેમાં આપણે ફ્રૂટ ભરાવીને આ દોરીને છોડી દઈએ તો આ બંધ થઈ જાય છે અને આપણે આવી રીતે ફ્રૂટ નીચે ઉતારી શકીએ છીએ. અમે હોલોગ્રામ બનાવી છે. કેવી રીતે કામ કરશે? આ હોલોગ્રામ આપણે 3Dનો વિડીયો અહીંયા કાચ પર પડશે ત્યારે તેનું પ્રતિબિંબ મોટું દેખાશે. છો તમે? આ પાણીને અમે હાથ અડાડ્યા વગર બહાર નીકળવાના છીએ. બરતાવ કરીને ચલો. અરે વાહ સરસ. એનો પ્રયોગ લઈને આવ્યા છો? બોટલમાં પાણી દાખલ કરવું. બતાવો કરીને. મીણબત્તી સળગાવીને બોટલમાં હવા ગરમ થઈ હલકી બને છે જેથી ઉપર તરફ ગતિ કરે છે. અને પાણી બોટલમાં આવશે એમ ને? ઓકે ચલો જોઈએ. આવ્યું. બોટલમાં દાખલ થાય છે પાણી. સરસ. બનાવીને જનરેટર. કેવી રીતે બનાવ્યું અને કામ કેવી રીતે કરશે? સૌપ્રથમ આપણે આવું લંબચોરસ ખોખું બનાવી લઈશું અને પછી તેના નીચે આવી 4 આંખડી લગાવી તેના અંદર લીમડાની સોટી દેવાની અને પછી બંને સાઈડ પૂંઠાના ટાયર લગાવી દેવાના. સરસ. પછી એક તરફ એક કાણું પાડી ત્યાં મોટર લગાવી દેવાની અને તેના વાયર લાઇટમાં જોઈન્ટ કરી દેવાના. કેવી રીતે લાઇટ ચાલુ થશે જનરેટરમાં? આપણે અહીંથી આ હેન્ડલ ફેરવીશું ત્યારે લાઇટ ચાલુ થશે. અરે વાહ સરસ. આવું કેમ થયું? કેમ કે અહીંયા અમે મોટર લગાવી છે તે મોટર ફરે છે એટલે વીજળી ઉત્પન્ન કરે છે. સરસ.